ઢોલકપુર નામના જંગલમાં આજે અનોખી સવાર હતી. ઉનાળો બસ પૂરો થવામાં હતો અને વરસાદનું મોસમ શરૂ થવામાં જ હતું. એટલે જંગલના બધા પ્રાણી અને પક્ષીઓ પોતાના ઘર અને માળો બનાવવામાં લાગી પડ્યા હતા. એ જંગલમાં એક ચીનુ કાગડો રહેતો હતો. એ બીજા પાસેથી વસ્તુઓ પડાવી લેવામાં જ માનતો. ચીનુ કાગડાને ખબર પડી કે આ જંગલમાં 2 દિવસ પછી ખૂબ જ તેજ અને ભારે વરસાદ પડવાનો છે. એટલે એ તો બધા પ્રાણી અને પક્ષીઓ પાસે જવાનું વિચારે છે અને તેના સાથી મિત્રોને મળવા નીકળી પડે છે. બીજી બાજુ મીનુ ચકી તેની મિત્ર પાસે જાય છે. અરે ચિંકી, આ શું તારો માળો પણ હજુ સુધી તૈયાર નથી થયો? તારો પણ એટલે શું તારો મારો પણ હજુ સુધી તૈયાર નથી થયો મીનુ? હા ચિંકી, મારો માળો પૂરો કરવા માટે હજુ વધારે ઘાસની જરૂર છે. જેટલું ઘાસ આપણે એ દિવસે લઈ આવ્યા હતા એ બધું તો ખતમ થઈ ગયું. હજુ ઘરનું ઘણું બધું કામ બાકી છે. મને લાગ્યું કે તારા પાસે ઘાસ વધ્યું હશે એટલે હું અત્યારે તારા પાસે ઘાસ લેવા માટે આવી હતી. પણ લાગે છે કે તારો હાલ પણ કંઈક મારા જેવો જ છે. હા મીનુ, મારી હાલત પણ કંઈક તારા જેવી જ છે. હું પણ થોડી વાર પછી તારા પાસે જવાની હતી. મારા માનું કામ તો લગભગ પૂરું થવામાં જ છે. એટલે મારે તો બસ થોડી ઘાસની જ જરૂર છે, વધારે ઘાસ નહીં જોઈએ. ઠીક છે ચિંકી, તો ચાલો આપણે બે એ જગ્યા પર જઈને બીજું વધારે ઘાસ લઈ આવીએ. હા ચાલો જઈએ. એ બંને તો ચિંકીના ઘરથી નીકળે છે ઘાસ લેવા માટે. બીજી બાજુ કાળુ પોપટ પર પોતાના ઘરનું રિપેરિંગ કરી રહ્યો હતો. વાલમ આવો ને મન ભીંજાવો ને કેવી આ દિલની સગાઈ કે માંડી છે લવની ભવાઈ. અરે કાળુજી, તમે બંને બાપ બેટા શું કરી રહ્યા છો આટલી વારથી? અને કાળુજી, તમે ગીત જ વધારેશો કે કામ પર પૂરું કરશો? અરે પિંકુની મમ્મી, મેં તમને કેટલી વાર કીધું છે કે જ્યારે હું કામ કરતી વખતે ગીત ગાઉં તો મારું કામમાં મન લાગેલું રહે છે અને એનાથી મારું કામ પણ જલ્દી થાય છે અને ઘરનું કામ પણ લગભગ પૂરું થઈ ગયું છે. અને તું તો અનાજ લેવા જવાની હતી ને? શું તું હજુ સુધી નથી ગઈ? હા બચુના પપ્પા, બસ હું જાવ જ છું. એ તો ત્યાંથી અનાજ લેવા નીકળી જાય છે. થોડી વારમાં ચીનુ તો કાળુ પાસે આવ્યો. રે કાળુભાઈ, આ તમે શું કરી રહ્યા છો? અરે શું તું પાગલ છે? તને દેખાતો નથી કે હું મારા ઘરનું રિપેરિંગ કરી રહ્યો છું? એ બધું તો ઠીક છે કાળુભાઈ, પણ જે આ માળો બનાવ્યો છે એ આગળ જઈને ટકી નહીં રહે. તમારી મહેનત ફેલ જશે. બિલકુલ ફેલ પ્રોજેક્ટ છે તમારો. તું એની ચિંતા ના કર ચીનુ, હું મારું જોઈ લઈશ. હવે તું તારું કે, શું તારું ઘર બનીને તૈયાર થઈ ગયું છે? તારી વાતો સાંભળીને તો લાગે છે કે તારું ઘર બનીને તૈયાર થઈ ગયું છે. એટલે તો તું ટાઈમ પાસ માટે અહીંયા ને ત્યાં ફરી રહ્યો છે. કેમ, સાચું કીધું ને મેં? અરે કાળુભાઈ, તમે તો ગુસ્સે થઈ ગયા અને મેં મારા ઘરનું કામ હજુ શરૂ જ નથી કર્યું. પહેલા તો હું જંગલના બધા પ્રાણી અને પક્ષીના ઘર જોઈશ અને પછી જ હું મારું ઘર બનાવીશ. હા, ગઈ વખતે તે શું કર્યું હતું એ બધાને ખબર છે. ચલ નીકળ અહીંયાથી, મને કામ કરવા દે. હા કાળુભાઈ, હું જાઉં છું, પણ પહેલા હું તમારા ઘર માટે થોડોક આઈડિયા આપતો જાઉં એટલે તમારું ઘર પડે નહીં અને વરસાદમાં ટકી રહેશે. કંઈ જરૂર નથી ચીનુ, મેં કીધું ને તને, હું મારું જોઈ લઈશ. હવે તું જતો રહે અહીંયાથી. ઠીક છે કાળુભાઈ. ચીનુ કાગડો ત્યાંથી જતો રહે છે. ચીનુ કાગડો કાળુના ઘરથી નીકળીને સસલી માસીના ઘર જાય છે. સસલી માસી તો છાણાની મદદથી પોતાનું ઘરને બનાવી રહી હતી. અરે સસલી માસી, તમે આ શું કરી રહ્યા છો? હું તો છાની સાથે રમી રહી છું ચીનુ. શું મતલબ? અરે પાગલ ચીનુ, શું તને ચશ્માના નંબર છે? તને દેખાતું નથી કે હું છાણાથી મારું ઘરનું રિપેરિંગ કરું છું? પણ સસલી માસી,
તમે આ ઘર તો બનાવો છો, પણ શું આ વરસાદમાં ટકી રહેશે? જો બહુ વધારે વરસાદ આવશે તો પડી જશે. તો પછી તમે શું કરશો? અરે કાંઈ નહીં થઈ ચીનુ. આની પહેલા મેં બહુ બધી વાર છાણાની મદદથી ઘર બનાવ્યું છે મારું. તો ઉપાધિ ના કર મારે, હું મારું જ જોઈ લઈશ. અત્યાર સુધી તો મને ક્યારે કંઈ વાંધો નથી આવ્યો. જોઈ લો સસલી માછી, મોસમ ગમે ત્યારે બદલી શકે છે. હું મારું જોઈ લઈશ તો કીધું ને તને. તો તારું કે તારું ઘર તૈયાર થઈ ગયું કે નહીં? નહીં સસલી માસી, મેં તો હજી મારું ઘર બનાવવાનું શરૂ જ નથી કર્યું. હું તો પહેલા જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર જોઈશ, પછી જ મારું ઘર બનાવીશ. અને વેડા ચીનુ કાગડા, મને તો લાગ્યું કે તારું ઘર બની ગયું છે એટલે તું અમારા બધા પાસે આવીને ટાઈમ પાસ કરે છો. આ તો એ જ વાત થઈ કે પોતાનું ઘર તો હજુ બન્યું નથી અને આવ્યો છે મને જ્ઞાન દેવા. ચાલ નીકળ અહીંયાથી, નહીંતર આ છાણામાં ડુબાડીને મારીશ તને હું. સસલી માસીના એવું કહેવાથી ચીનુ તો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયો. અરે, આ જંગલના બધા પ્રાણી અને પક્ષીઓ તો પાગલ થઈ ગયા છે. હવે આ બુલબુલને જ જોવું. જો અચાનક વરસાદ આવ્યો અને આનું માટીનું ઘર ના સુકાયું તો પછી એ ગયા કામથી. પણ આ વાત ખાલી મને જ ખબર છે કે આવતા 2 દિવસમાં જંગલમાં બહુ જ ખતરનાક અને તેજ વરસાદ થવાનો છે. પણ આ પાગલોને કોણ કે? હું તો બિલકુલ નહીં કહું. છોડો, મારે શું, મેં તો ઘર જ નથી બનાવ્યું. વરસાદ આવશે તો પણ મારું શું બગાડી દેશે? પછી તો ચીનુ ઘર આવી ગયો. અરે વાહ વાહ વાહ, મારા પતિદેવ તો ઘરે આવી ગયા. પતિદેવ, તમે સવારથી ક્યાં હતા? શું તમને ખબર છે તમારી પત્ની સવારથી ખાધા પીધા વગરની તમારી રાહ જોવે છે? શું તમને એ વાતની થોડી પણ ચિંતા નથી? અરે મારી પ્રિય સીમા, શું બોલવાને તને પગ અને પાખો નથી આપી? શું તું જાતે ઉડીને અનાજ લેવા ના જઈ શકે? દર વખતે શું મારા જ ભરોસે રહીશ? તમે હવે પેલા જેવા નથી રહ્યા. જ્યારે આપણા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને કેટલો પ્રેમ કરતા હતા. તમે મારા માટે કેટલું બધું અનાજ લાવતા હતા, સારા અને મીઠા ફળોય લાવતા હતા મારા માટે. અને માણસોની દુનિયામાં જઈને પાપડ, કેક, આઈસ્ક્રીમ, ખીર એવું બધું પણ લાવતા હતા. પણ હવે તો એવું કામ તમે કરતા જ નથી. તમે તો સાવ બદલી ગયા છો. અરે ભાગ્યવાન, એકવાર દોડ પૂરી થયા પછી પણ તો શું ભાગતી જ રહીશ? મતલબ કેવા શું માંગો છો તમે? છોડ, જવા દે. આ જો હું તારા માટે શું લાવ્યો. અરે વાહ, પાણીપુરી! મને તો પાણીપુરી બહુ જ ભાવે છે. થેન્ક યુ ચીનુજી. અને તમે સવારથી ક્યાં ગયા હતા? હું આપણા જંગલમાં જ હતો અને બધાના ઘર અને માળા જોવા નીકળ્યો હતો. એ બધા તો કંઈક ને કંઈક ભેગું કરીને માળો અને પોતાના ઘર બનાવી રહ્યા છે. હું તો એ બધાના ઘર અને માળા જોઈને આવ્યો છું. મને તો કોઈનું પણ ઘર સારું નથી લાગ્યું. એ જી, તમે બીજાનું છોડો, આપણે આપણું ઘર ક્યારે બનાવશું? બનાવશું સીમા, જલ્દી બનાવશું. તું બસ જોતી રહે. આખા જંગલમાં આપણું ઘર બધાથી સારું, મોટું, સુંદર અને મજબૂત હશે. એ બધું તો ઠીક છે બાબા, પણ બનાવશું ક્યારે? આપણે તો હજુ સુધી સામાન ભેગો નથી કર્યો. અરે સીમા, જ્યારે આ ચીનું છે તારી સાથે તો ટેન્શનની શું વાત? આપણે આપણા ઘર માટે સામાન ભેગો કરવાની જરૂર નથી. સામાન તો પહેલેથી જ ભેગો થયેલો છે. તો ખાલી હું જેમ કહું એમ કરતી જા. એનો મતલબ કે આપણું ઘર પણ બધાની જેમ મોટું અને સુંદર હશે. અરે હા બાબા હા. ચાલ હવે પાણીપુરી ખાઈ લે. પછી તો 2 દિવસ નીકળી જાય છે અને ત્રીજા દિવસે આકાશમાં કાલા વાદળા છવાઈ જાય છે અને થોડીક વારમાં જ મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. અરે બાપ રે, આ અચાનક વરસાદ ક્યાંથી આવ્યો? ચીનુએ તો બિલકુલ સાચું કહ્યું હતું.
પણ મેં એના ઉપર ત્યારે વિશ્વાસ ના કર્યો. પણ વરસાદ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તો હજુ બધા પક્ષી અને પ્રાણીઓના ઘરને માળા ટકી રહ્યા હતા. પણ વરસાદ ધીમે ધીમે વધી રહ્યો હતો ત્યારે ધીરે ધીરે એક એક પક્ષીના ઘર નીચે પડવા માંડ્યા. સસલી માસીનું ઘર તૂટી ગયું. પછી મીનુ અને ચિંકીનું ઘર પણ તૂટી ગયું. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? હવે તો લાંબી છે કે મારે આ વરસાદમાં રાતભર પલળવું પડશે. પણ જો હું આમ જ પલળતી રહીશ તો બીમાર થઈ જઈશ. મારે કોઈકની મદદ લેવી પડશે. ચિંકી તો કોઈકની મદદ લેવા માટે નીકળે છે. પણ ઘણું ઉડ્યા પછી પણ તેને એક પણ પ્રાણી કે પક્ષીનું ઘર નથી દેખાતું. અરે આ શું? જંગલમાં તો એક પણ ઘર નથી દેખાતું મને, અને એક પણ પ્રાણી કે પક્ષી પણ નથી દેખાતા. ક્યાંક ઘરની સાથે સાથે એ લોકો પણ પાણીમાં નથી તણાઈ ગયા ને? હે ભગવાન, મારા જંગલના મારા સાથી પ્રાણી અને પક્ષીની મદદ કરજો. હાય રે, હવે હું ક્યાં જઈશ? હું ક્યાં જાઉં? ચિંકી ચકલી એવું વિચારતી જ હતી કે એને એક જગ્યા યાદ આવી. અરે હા, હું એ જગ્યા કેમ ભૂલી ગઈ? હવે હું જલ્દીથી ત્યાં જાઉં.